મિત્રો અમને એક કોલેજમાં આવ્યા ને તો અમને એક એવી મસ્તીની વસ્તુ મળી ને તમને બતાવીએ હમણાં જો. તો મિત્ર આ છે ને ગટર છે. ગટર એવી જગ્યાએ બનાવેલી છે ને કે આમ જો આજુબાજુ તમને કાંઈ જોવા નહીં મળે. ઘાસ છે, આજુબાજુ ઘાસ છે. વિચાર કરો એવી જગ્યાએ ગટર બનાવેલી છે. ખાસ કરીને રસ્તામાં ગટર નથી બનાવેલી. જો રસ્તો અહીંયા આપેલો ભાઈ, તમારે હાલીને જવું હોય તો તમે અહીંયાથી હાલીને આવી રીતના જે કરો. ગટર જોવે ને સાઈડમાં એકી. લંડનમાં ગટર જોવી ગમે છે અમને. લંડનમાં તો ગટર જોવી ગમે છે. અને બીજી ગટર છે ને ઠેઠ આમ છે, અહીંયા છે. ઈ રોડની ઓલી બાજુ છે ઈ ગટર. ઢાંકણું તો ખુલ્લે જ નહીં કોઈ દી. અને આ ગટર છે ને કોઈ દી આમ ઓવરફ્લો ન થઈ જાય કે ઉભરાય નહીં, કારણ કે લંડન ની ગટર કહેવાય. એકદમ વ્યવસ્થિત ગટર હોય અને પાછી રોડે ન હોય. પાછા બધા અડધા કમેન્ટ કરીને કે ભાઈ તમે લંડન નું આમ ને ઇન્ડિયા નું એટલે ભાઈ એવું કાંઈ છે નહીં. અહીંયા છે ને એવું ખાલી તમને દેખાડ્યું છે કે ભાઈ આવું છે એમ. બાકી અમને કાંઈ નહીં. અમને જો ઇન્ડિયા તો વાલું જ છે. વાલું જ છે, જીવથી વાલું ઇન્ડિયા યાર. આ તો હું આવી રીતની વ્યવસ્થા છે. આ ગટર તમે ખાલી જો ક્યાં છે, આમ ક્યાં ઠેક બનાવી. આમ જો આ રોડ છે હાલવાનો અને અહીંયા ઠેક માથે ગટર બનાવી, કોઈને નડે નહીં બાપા. આમાં પછી પૂર આવ્યું હોય ને, પૂર પાણી ભરાઈ ગયું ને તો કોઈ આમાં ખાપકી નો. આપણે સુરતમાં કેમ પૂર આવે એટલે વરસાદમાં એક આધું તો ખાપકી જ ગયું હોય. આપણે પાસે રોડે ગટર હોય ને એટલે હું ગાડી વાળાને એક્સિડન્ટ મોસ્ટ ઓફ એમ જ થાય. લાસ્ટ યર તો કેવું છે તો ખબર ને, એક નાનો આમ તો બિચારો છોકરો ગટરમાં વહી ગયો હતો અને કેટલા ટાઈમ એની થોડાક દિવસ લગી તો એને મળ્યું નતું. તો મીન્સ કે એવી રીતના અહીંયા જેવી વ્યવસ્થા છે એવી ન્યા હોય તો આપણને આપણા લોકો વ્યવસ્થિત રીતે રહી શકે એમ, વાંધો ન આવે કોઈને. બાકી અહીંયા ગટરો છે ને એ રોડ ની આજુબાજુ હોય છે. હા, અને જો હાલવાનો રસ્તો જો ખાલી મસ્ત નો હોય.